હિંમતનગરની નવાનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। નવાનગર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિલેશ પટેલની પસંદગી કરવામાં આવી છે। હિંમતનગરની તખતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર થઈ છે। તખતગઢ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભગવતી માકાણીની વરણી કરવામાં આવી છે। નર્મદાની વજીરિયા ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર થઈ છે। નર્મદાની તિલકવાડાની જલોદરા ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર થઈ છે। નર્મદાની વજીરિયા ગ્રામ પંચાયત અને સાથે જ જલોદરા ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર થઈ છે। તખતગઢના ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ભગવતી માકાણીની પસંદગી થઈ છે। હિંમતનગરની નવાનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે। નવાનગર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નિલેશ પટેલની પસંદગી કરવામાં આવી છે। હિંમતનગરની તખતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર થઈ છે। તખતગઢ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભગવતી માકાણીની વરણી કરવામાં આવી છે। નર્મદાની વજીરિયા ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર થઈ છે।